સમાચાર સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ડમી ઉમેદવાર સુરેશ પરસાણાનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે। સુરતમાં કોંગ્રેસનો હવે લોકસભા ચૂંટણીમાં કોઈ ઉમેદવાર નથી। લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 36(2) ની જોગવાઈ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 24 સુરત સંસદીય મત વિસ્તાર વિભાગમાં રજૂ થયેલ નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય કરવા હુકમ કર્યો હતો। સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા 4 જણાએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અને ફોર્મમાં સહી કરી જ નથી એવી એફિડેવિટ અને નિવેદન આપતા જિલ્લા સેવા સદનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। કોંગ્રેસના વકીલે કહ્યું કે જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તે નોટરી એક જ વકીલ પાસે કરાવવામાં આવી છે, સહી સ્ટેમ્પ એક જ જગ્યાએ કરવામાં આવી છે। કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે 4 ટેકેદારોના અપહરણ થયા છે, એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, પોલીસ પણ તપાસમાં સહયોગ કરતી નથી। આ ટેકેદારોની ખાલી સહી જ જોવાની હોય, આ ખોટો ઇસ્યુ ઉભો કરવામાં આવ્યો છે। કાયદા પ્રમાણે સહી જ જોવાની હોય છે, આખી વિગતો જોવાની હોતી નથી। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સાંભળો 7, 8, 9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3 ટેકેદારોએ જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા। એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી, હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી। 14 નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એફિડેવિટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી। 3 પ્રકારનું છે। કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એના પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે, એના અહીંયા જવાબ પણ એના લિખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી। આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો। 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો। અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા। 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ, લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી। ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ। અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ 7, 8, 9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને 14 નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાળા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે। શું કહો છો? એ જાતે પોતે આવ્યા હતા, કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ રજૂઆત થાય છે, અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે। એ વાત તદ્દન ખોટી છે, અમને એ બાબતને કંઈ ખબર નથી। આ તો કોંગ્રેસના જે ઠેકેદારો છે એ આવીને કહી ગયા છે, એટલે આ ઇસ્યુ ઉભો થયો છે। અમારામાં કોઈ હાથ એ આપ નોટરી જેને કરી આપ એને પૂછી શકો છો, મને એ બાબતને ખ્યાલ એ બાબતની મને ખબર નથી, આપ એ નિલેશભાઈને પૂછી શકો છો। મેં આપને અહીંયા જે મારી જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી મેં તમને સુરતમાં વિપક્ષ નથી, સામે કોઈ હરીફ બી નથી, તો કઈ રીતે જીતને જોઈ રહ્યા? હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે, અમને ખબર નથી। હજી 8-9 ઉમેદવાર બાકી છે। ચૂંટણી તો હવે પ્રક્રિયા છે, એના ભાગ તરીકે ચાલે છે। દિનેશભાઈ, તમારી મહેનત કેટલી ફળ લાગી? આમાં મારી મહેનત કોઈ નથી, જે 4 ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન છે। આમાં કોઈ ખેલ નથી। એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી,
એના ઉપર કલેક્ટરશ્રીએ નિર્ણય કર્યો છે. પણ તમે રજૂઆત કરી હતી કે 4 ટેકેદારો નથી બરાબર, કયા આધારે કરી હતી? તમને કઈ રીતે ખબર પડી? એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસી દેવા જાતે જ આવ્યા હતા એ લોકો ચારે. અમારી નહીં, અમે તમને કઈ રીતે ખબર પડી કે આટલા વાગે આ ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દરમિયાન જે લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી. તો તમે જે અરજી કરી વાંધો ઉઠાયો એ કઈ સ્વરૂપ? અમે આ એકમાં નહીં, અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા. અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો, એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી. 2022 નું રિપીટેશન થયું છે સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7, 8 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14. આજે બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે એટલે બંને ફોર્મ રદ થયા છે એટલે આપણે માહિતી આપી. સાહેબ 7, 8, 9 એ કોણ હતું? એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા જે ડમી છે. નહીં એવું કંઈ નથી. હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતાં આ બંને ફોર્મ રદ થયા. આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે. લીગલ ટીમે કરી એ ધ્યાને લેવાઈ નથી. લીગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી. હવે આગળ વધુમાં લીગલ ટીમ જ્યારે હમણાં ઓર્ડર લઈને બહાર આવશે, આપને જાણવું હોય તો આપ એમની પાસે જાણી શકો છો. ધન્યવાદ. અત્યારે આ લોકતંત્રના મહાફારસમાં મીડિયાની વિપક્ષને જરૂર છે. મીડિયા વિપક્ષની સાથે રહેશે, મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ. ઓરલ ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે. સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે. 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા, એમની ફોટોગ્રાફી થઈ હતી. ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુંભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે. બે સવાલ અહીંયા ઊભા થાય છે. 18મીએ ટેકેદારો હાજર હતા, પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું? એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે. અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ, ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ. તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી. કેમ? કારણ કે નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે. અમદાવાદ પાસ કરી, બરોડા પાસ કર્યું છે. ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે. પણ હાઈકોર્ટમાં પિટિશન ડિલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે. હે રામ સત્તા, હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ. એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માગશે, સ્ટે ઓર્ડર માગશે સુરત લોકસભાના ચૂંટણી સામે. અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે, એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે, એમની સામે ફોર્જરીના
કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. ધન્યવાદ. કોંગ્રેસે